જય શ્રી રામ દોસ્તો, કેમ છો તમે બધા મજામાં જ હશો, પણ હું જ સજામાં છું. દોસ્તો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. દોસ્તો, આજે હું બતાવું તમને હું જ્યાં રહું છું ત્યાં કંપનીએ મને કેવું રહેવાનું આપ્યું છે, કેવી સુવિધાઓ આપી છે એ તમને હું આજે બતાવું. દોસ્તો, આ ઉપરની સીડી છે, અહીંથી ઉપરના બીજા માળે જવાય છે અને આગળ આ રૂમ છે જે હોલ જેવો પહેલો જ રૂમ છે. અને જો બધી સુવિધા છે, પંખાથી માંડીને, કિચનથી માંડીને, ગેસથી માંડીને, સગડીથી માંડીને અહીં કંપનીએ બધી જ સુવિધાઓ આપી છે. ગેસના બાટલાની પણ કોઈ જરૂર નથી, ત્યાં લાઈનથી જ ગેસની સુવિધા છે. દોસ્તો, આટલી સરસ સુવિધાઓ જો કંપની આપતી હોય તો આપણે ન રહીએ તો આપણી જ ભૂલ કહેવાય ને. દોસ્તો, જો ધર્મિષ્ઠા તો માથું વળી રહી છે, એને પણ અહીં ગમી ગયું છે. અને દોસ્તો, દરેક સુવિધાઓથી ભરપૂર રૂમ છે. અહીંયાથી બહાર જવાય છે, આ બહારનો રસ્તો છે, એટલે કે કિચનમાંથી ડાયરેક્ટ અહીંથી પછી ડાયરેક્ટ જ બહાર જે આ સામે ગેટ દેખાય છે ને, એ સામેનો ગેટ બહાર નીકળવા માટે છે. અહીં જો તમને બતાવું તો જુઓ, આ મકાન એકદમ સોસાયટીમાં આવેલું છે, એટલે કોઈ એવું ખતરા જેવું કે કોઈ રિસ્ક જેવું કશું છે ને. આજુબાજુ બહુ સારા લોકો રહે છે. જો આ ગાડીઓ પણ પડેલી છે સોસાયટીવાળાની. હવે આપણે જઈએ પાછા અંદર, પણ દરવાજો તો ભૂલી ગયા બંધ કરવાનો. તો પહેલાં આપણે દરવાજો બંધ કરી દઈએ અને પછી જઈએ આપણે પાછા અંદર. દોસ્તો, આવું રહેવાનું કંપનીએ પ્રોવાઈડ કર્યું છે અને બહુ સારું કહેવાય કે કંપની આપણને આટલી બધી સુવિધાઓ આપે છે. આ મકાન પ્રાઇવેટ છે પણ ભાડું બધું કંપની ચૂકવે છે. એટલે તો દોસ્તો, આવું છે અમારું રહેવાનું. અને બહુ વાતાવરણ બી બહુ સારું છે, ગમી જાય એવું. અને બહુ સારી ફેસિલિટી કંપનીએ આપી છે. તો દોસ્તો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.